વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી ચૂંટાયેલા સાંસદ યુસુફ પઠાણ દ્વારા જમીન પર કરાયેલા દબાણનો મુદ્દો ચર્ચાયો હતો। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયાએ યુસુફ પઠાણનો મુદ્દો ઉઠાવી અત્યાર સુધીનું ભાડું વસૂલવા અને દબાણ દૂર કરવા જલ્દીથી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। તેમણે જણાવ્યું કે 2012માં આ જમીનની માંગણી યુસુફ પઠાણ દ્વારા કરવામાં આવી હતી। 2012માં જ વેલ્યુએશન કરવામાં આવ્યું હતું। 2014માં સરકારે અને નામંજૂર પણ પહેલા કર્યું હતું, જેથી 2014ના 8મા મહિનામાં જ કોર્પોરેશનના માધ્યમથી યુસુફ પઠાણને આ પ્લોટ રદ કરેલ છે તેવું જણાવ્યું હતું। જે બાદ પણ આ પ્લોટનો એક પણ રૂપિયો યુસુફ પઠાણ દ્વારા પાલિકામાં આજ સુધી ભરવામાં નથી આવ્યો। જે બાબતની જાણ પાલિકાના ધ્યાનમાં આવતા જૂન 2024ના રોજ તેઓને નોટિસ આપવામાં આવી હતી। જે બાદ ચોરી ઉપરથી સીનાઝોરીની જેમ યુસુફ પઠાણ આમ જમીન મુદ્દે કોર્ટમાં જઈ ગયા। ત્યારે જે પ્લોટના એક પણ રૂપિયો આજ સુધી જમા ન કરાવ્યો હોય તે જમીન સામે તે કેવી રીતે દાવો કરી શકે? જેથી 10 વર્ષથી આજે દબાણ કર્યું છે તેનું ભાડું વસૂલ કરવું જોઈએ અને કોર્ટની પરિસ્થિતિનું અવલોકન કરી ત્યારબાદ તાત્કાલિક દબાણ દૂર કરવું જોઈએ। આ તો ચોરી ઉપર છે સીના ચોરી, અને એ ભાઈ કોર્ટમાં ગયા અને કોર્ટમાં જઈને આ પ્લોટ પર રાજ્ય સરકાર કેવી રીતે ના મંજૂર કરી શકે? ભાઈ તે પૈસા ભર્યા છે? કોઈ પણ પ્રકારના પૈસા કોર્પોરેશનમાં ભર્યા છે આ પ્લોટ પૈકીના? અને આ પ્લોટનો દાવો કરે છે અને કોર્ટમાં એવી રજૂઆત કરે છે કે હું ટીએમસીનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યો એટલા માટે મારી જોડે ખોટું વર્તન કરી રહ્યા છે। જો આવું કંઈ પણ ધ્યાનમાં હોત તો આ ઇલેક્શનનો દેશવ્યાપી મુદ્દો હતો। આવું કોઈ પણ વર્તન એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોર્પોરેશન કરતી નથી।